Good morning, all of you. Today we discuss about the source of electric power. ઇલેક્ટ્રિક પાવર કોઈ પણ જગ્યાએથી આવે છે તો એ ક્યાંથી આવે છે એનો સોર્સ શું છે, શા માટે બિલ્ડઅપ થાય છે તો એ જોવાનું છે. તો જોઈએ તો કોઈ પણ લોડ હોય, સપોઝ કે પંખો છે, કોઈ ટ્યુબલાઇટ છે, કોઈ ફ્રીજ છે, કોઈ ટીવી છે, તો લોડ તરીકે કોઈ પણ લઈ શકીએ. તો લોડમાં તે ચાલુ થવા માટે એને શું જરૂરી છે? સોર્સની જરૂર છે, પાવર સપ્લાયની જરૂર છે. તે ક્યાંથી આવે છે? સોર્સમાંથી આવે છે. તો સોર્સ તરીકે શું હોઈ શકે, કેવા સોર્સ હોઈ શકે, તો એની વાત કરવાની છે. The basic purpose of source of electrical power is to supply power to the load. કોઈ પણ સોર્સનું કામ શું છે? તો જે પણ ઇલેક્ટ્રિકલ કોઈ પણ આપણે વસ્તુ છે, સપોઝ કે કોઈ પણ લોડ હશે તો લોડને ઇલેક્ટ્રિકલ પાવર પૂરું પાડવાનું કામ છે. તો કોઈ પણ સોર્સ હશે એનો બેઝિક પર્પઝ હેતુ એ જ છે કે લોડને પાવર પૂરો પાડવો. Therefore a source is connected to the load. તો એટલા માટે સોર્સને લોડથી કનેક્ટ કરવામાં આવે છે. બરાબર, આ રીતે સોર્સને લોડ સાથે કનેક્ટ કરવામાં આવે છે. Hence energy is transferred from source to the load. તો એનર્જી સોર્સમાં જે પણ એનર્જી સ્ટોર થયેલી હશે લોડમાં ટ્રાન્સફર થશે. There are two type of source, namely DC source and AC source. તો સોર્સના બે ટાઈપ છે, AC સોર્સ ને DC. AC કરંટ ને DC કરંટ આપણે વાત કરીએ, AC વોલ્ટેજ, DC વોલ્ટેજ વાત કરીએ છીએ તો સોર્સના બે ટાઈપ છે, DC સોર્સ અને AC સોર્સ. હવે બંનેમાં શું ડિફરન્સ છે એ જોઈએ. First of all, DC source. A device which produces direct output continuously is called DC source. જે એવી ડિવાઇસ કે જે ડાયરેક્ટ આઉટપુટ આપતી હોય, કન્ટિન્યુઅસ ડાયરેક્ટ આઉટપુટ આપતી હોય, તો એવા ડિવાઇસને DC સોર્સ કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે સેલ, DC જનરેટર એક્સેટ્રા. સેલ છે, DC જનરેટર છે, તો બેટરી છે, તો એ બધા જ DC સોર્સ છે. It maintains the same polarity of the output terminal that is positive and negative. When that is positive and negative, તો એની પોલારિટી હંમેશા એક સરખી જ રહેશે, ચેન્જ નહીં થાય. એની પોલારિટી મેન્ટેન થયેલી રહેશે, મતલબ કે પોઝિટિવ અને નેગેટિવ. તો એક ટર્મિનલ પોઝિટિવ હશે અને બીજો નેગેટિવ હશે હંમેશા માટે. When load resistance is connected across a source, the current flow from positive to negative terminal throughout the load. તો જ્યારે એની સાથે સોર્સ સાથે કોઈ લોડ કનેક્ટ કરવામાં આવે તો ત્યારે સોર્સમાંથી લોડમાં કરંટ પાસ થશે, લોડથી સોર્સમાં ટ્રાન્સફર થશે. This is unidirection in nature. તો એ કેવું હશે? યુનિડાયરેક્શન, એટલે કે પ્લસમાંથી હંમેશા નીકળશે અને માઇનસમાં મર્જ થતું હશે. તો એ રીતે યુનિડાયરેક્શનલ કરંટ કહેવામાં આવે છે. કેને? DC સોર્સને. તો DC સોર્સ છે યુનિડાયરેક્શનલ સોર્સ. Now જોઈએ આગળ AC સોર્સ. A device which produces alternating output continuously is called AC source. જે એક પ્રકાર એક ડિવાઇસ કે જે અલ્ટરનેટિંગ આઉટપુટ પ્રોવાઈડ કરતું હોય એને AC સોર્સ કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે અલ્ટરનેટર, ઓસિલેટર ઓર સિગ્નલ જનરેટર. તો AC સોર્સના એક્ઝામ્પલ આપેલા છે. અલ્ટરનેટર તો આપણે જે ડાયનેમો વગેરે હશે એમાં AC સોર્સ યુઝ થાય છે. ઓસિલેટર છે તો કોઈ ફ્રીક્વન્સી જનરેટર હશે એમાં, એન્ડ સિગ્નલ જનરેટર તો એમાં એના માટે પણ એ પણ AC સોર્સ છે. આપણે લેબોરેટરીમાં જોશું ત્યારે સિગ્નલ જનરેટર, ઓસિલેટર વગેરે તે ઓસિલેટર છે. Then after it reverses the polarity of output terminal periodically when load is connected across such source. તો જ્યારે પણ એના ટર્મિનલને અક્રોસ, સપોઝ કે સોર્સ છે એના અક્રોસમાં કોઈ લોડ કનેક્ટ કરેલો હશે ત્યારે એની પોલારિટી કન્ટિન્યુઅસ ચેન્જ થતી હશે. પ્લસ માઇનસ છે તો બીજી ક્ષણે કોઈ જગ્યાએ કોઈ ક્ષણે માઇનસ પ્લસ થઈ જશે, ફરીથી પોલારિટી ચેન્જ થશે, માઇનસના પ્લસ થઈ જશે અને પ્લસના માઇનસ થઈ જશે, ફરીથી પ્લસના માઇનસ થઈ જશે અને માઇનસના પ્લસ થઈ જશે. તો કન્ટિન્યુઅસલી એની પોલારિટી ચેન્જ થતી રહેશે. When current flow throughout the circuit, that periodic reverse in the direction. જ્યારે કરંટ પાસ થતો હશે ત્યારે એની પોલારિટી કન્ટિન્યુઅસ ચેન્જ થતી હશે. That means plus minus, then after minus plus, then after plus minus, then after minus plus. તો એની ફ્રીક્વન્સી કેટલી છે એના આધારે એ કન્ટિન્યુઅસલી ચેન્જ થતું હશે. Its magnitude is changing in both the positive and negative direction with time. Then magnitude continuous change થતો છે with respect to time. એટલે કે આપણે સિગ્નલ જોઈએ છીએ, સિગ્નલ AC સોર્સનું સિગ્નલ કેવું હશે? કોઈ ક્ષણે પ્લસ હશે, મેક્સિમમ જશે, તેના પર 0 થશે, તેના પર નેગેટિવમાં મેક્સિમમ જશે, અગેન એ
0 તરફ આગળ વધશે, 0 થશે, પોઝિટિવમાં આગળ વધશે, મેક્સિમમ થશે, અગેન 0 થશે, નેગેટિવમાં મેક્સિમમ, 0 પોઝિટિવમાં મેક્સિમમ. તો આ રીતે એસી સોર્સમાં સિગ્નલ આગળ વધતું હશે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. બરોબર, ટાઈમની સાપેક્ષે કન્ટિન્યુઅસલી આગળ વધતું હશે. તો આ રીતે એસી સોર્સ હશે. નાવ જોઈએ બીજો પોઈન્ટ છે બેટરીઝ. બેટરી, હવે એસી સોર્સ અને ડીસી સોર્સની વાત કરી તો ડીસી સોર્સ છે જે ડાયરેક્ટ કરંટ છે, ડાયરેક્ટ કરંટ હતો તો વોલ્ટેજ, તો ડીસી સોર્સ છે એના માટે એનું સ્ટોરેજ કરી શકીએ છીએ અને એના સ્ટોરેજ માટેનું ડિવાઇસ છે બેટરીઝ છે, અથવા તો ડીસી સોર્સ આપણે જનરેટ કરીએ છીએ બેટરીઝમાં સ્ટોર થશે. તો શું જે બેટરી જોઈએ તો બેટરી ઇઝ ધ મોસ્ટ કોમન ડીસી વોલ્ટેજ સોર્સ. તો ડીસી વોલ્ટેજ સોર્સનો મેઇન common part છે battery. A battery consists of a series or parallel combination of two or more similar cells. તો બેટરી હશે ઘણા બધા સેલ ને સિરીઝમાં અથવા તો પેરેલલમાં કનેક્શન કરેલું હશે. A cell is the fundamental source of electrical energy. સેલ છે ઇલેક્ટ્રિકલ એનર્જી સોર્સનો ફંડામેન્ટલ સોર્સ છે કે જ્યાંથી એ મળે છે. સેલ can be divided into two parts, that is primary and secondary. બરોબર, તો સેલના બે ભાગ પડે, કાં તો પ્રાઇમરી હોઈ શકે અથવા તો સેકન્ડરી હોઈ શકે છે. તો જોઈએ એમાંનું ફર્સ્ટ પ્રાઇમરી સેલ. પ્રાઇમરી સેલ ઇઝ one in which chemical energy is converted into electrical energy and EMF is set up across the terminal of the cell. તો પ્રાઇમરી સેલ કેને કહીએ છીએ તો એક પ્રકારનું કેમિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝેશન કરે છે અને એને અક્રોસના EMF સેટઅપ કરે છે across the terminal of the cell. સેલના બે ટર્મિનલ પર, that is plus and minus. With use the chemicals are used up and requires replacement. અમુક સમયે કેમિકલના જે એમાં ચાર્જીસ હશે પૂરા થઈ જશે અને અમુક સમયે એનું રિપ્લેસમેન્ટ કરવું જરૂરી છે પ્રાઇમરી સેલ માટે. It means primary cell are not rechargeable. તેનો મતલબ કે પ્રાઇમરી સેલ રિચાર્જેબલ નથી, એકવાર યુઝ થઈ ગયું ત્યાર પછી ફેંકી દેવાના હોય છે. A cell produces electrical power at the expense of chemical energy. Cell has energy. બરાબર, તો સેલ જે કેમિકલ એનર્જી પ્રોવાઈડ કરે છે પણ કેની કોસ્ટમાં, તો જે કેમિકલ હશે કેમિકલના એક્સપેન્સ, મતલબ કે કેમિકલનો યુઝ કરી અને ઇલેક્ટ્રિકલ એનર્જી આપશે. Cell has two electrodes, one positive and other negative, which are immersed in electrolyte. તો સેલને બે ઇલેક્ટ્રોડ હશે, એક પોઝિટિવ હશે એક નેગેટિવ હશે અને એને ઇમર્સ એટલે કે ડુબાડવામાં આવે છે ઇલેક્ટ્રોલાઇટમાં. તો ઇલેક્ટ્રોલાઇટમાં રાખવામાં આવે છે. Electrolyte, a chemical compound which dissolved in a solution, they compose into a positive and negative ion. તો ઇલેક્ટ્રોલાઇટ છે કેમિકલ કમ્પાઉન્ડ છે ને ડિઝોલ્વ થયેલું હોય છે સોલ્યુશનમાં, કે એનું સોલ્યુશનમાં, and decompose into positive and negative ion. જ્યારે એની કેમિકલ પ્રોસેસ થાય છે ત્યારે કમ્પોઝ થયેલું ઇલેક્ટ્રોલાઇટ છે ડિકમ્પોઝ થશે અને પોઝિટિવ અને નેગેટિવ આયનો છૂટા પડશે. પોઝિટિવ આયન નેગેટિવ બાજુ અને નેગેટિવ આયન પોઝિટિવ બાજુ એટ્રેક્ટ થશે અને ફાઇનલી એ મૂવમેન્ટ થશે અને એના કારણે આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી મળશે. The ion carries the charge inside the cell from one electrode to the other. તો જે આયન છે એ એક પ્રકારનો ચાર્જ છે, બરાબર, તો આયન છે ચાર્જ કેરી કરતા હશે અને એક ટર્મિનલથી બીજા ટર્મિનલ તરફ મૂવ કરશે. There are various kind of primary cell like voltaic cell, Daniell cell, Lackland cell, dry cell, Western cadmium cell and Latimer Clark cell. તો ઘણા બધા સેલના અલગ અલગ એક્ઝામ્પલ છે પ્રાઇમરી સેલના. વોલ્ટેક સેલ છે, ડેનિયલ, લેકલેન્ડ, ડ્રાય સેલ, વેસ્ટર્ન કેડમિયમ એન્ડ લેટિમર ક્લાર્ક સેલ. તો આ બધા સેલના ટાઈપ છે. નવ જોઈએ સેકન્ડરી સેલ. તો પ્રાઇમરી સેલ જેમ આપણે વાત કરી તો એનાથી વાઇસ વર્સા કે પ્રાઇમરી સેલ છે એ અનરિચાર્જેબલ છે, બરાબર, નોન રિચાર્જેબલ છે, એનું રિચાર્જ કરી શકાતું નથી, બરાબર. તો જ્યારે સેકન્ડરી સેલ છે રિચાર્જેબલ છે. સેકન્ડરી સેલ આર રિચાર્જેબલ સેલ, રિચાર્જેબલ બેટરી rechargeable battery, storage battery or accumulator can be charged. તો અલગ અલગ ટાઈપ આપેલા છે. રિચાર્જેબલ બેટરી જે આપણે રિચાર્જ કરી શકીએ છીએ, જેમ કે મોબાઈલ છે, લેપટોપ છે, અલગ અલગ ડિવાઇસની બેટરી છે, જે ટ્રેક્ટર છે, ગાડી છે, તે બધી બેટરી કેવી હશે? રિચાર્જેબલ બેટરી હશે.
ત્યાર પછી સ્ટોરેજ બેટરી, તો અમુક ટાઈપની બેટરી સ્ટોરેજ બેટરી કહી શકીએ કે જેને સ્ટોર કરી શકીએ છીએ, જેમ કે સોલાર સેલ માટેની બેટરી છે તો સ્ટોરેજ બેટરી કહી શકીએ. ધેન અક્યુમ્યુલેટર, તે પણ એક પ્રકારની બેટરી જેવું જ હશે કે જેને રિચાર્જ કરી શકાય છે. વેન they are connected to the load they discharge, તો જ્યારે આ સેકન્ડરી બેટરી હશે એને લોડ સાથે કનેક્ટ કરાવીએ છીએ ત્યારે ડિસ્ચાર્જ થશે. જેમ કે મોબાઈલની બેટરી છે લોડ સાથે છે, એટલે કે મોબાઈલ ચાલુ કરો છો ત્યારે મોબાઈલ ડિસ્ચાર્જ થશે, અથવા તો લેપટોપની બેટરી છે લેપટોપ ચાલુ કરીએ ત્યારે ડિસ્ચાર્જ થશે. A rechargeable electrical cell that convert chemical energy into electrical energy by reversible chemical reaction. તો રિચાર્જેબલ ઇલેક્ટ્રિકલ સેલ જે શું કરશે, કેમિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં એકવાર ચેન્જ કરી નાખશે ત્યારે આપણે ચાર્જ થયેલી હશે તો આપણે એ ઇલેક્ટ્રિકલ એનર્જી આપે છે. બટ જ્યારે ખાલી થઈ જશે ત્યારે અગેન આપણે જો એને ઇલેક્ટ્રિકલ એનર્જી આપીએ ત્યારે ફરીથી એ કેમિકલ એનર્જીમાં કન્વર્ટ થઈ અને એ સ્ટોર થશે. Hence, energy can be renewed by passing a current through it in the direction opposite to that of the flow of the current generated by the cell, and it has higher initial cost. તો રિચાર્જેબલ બેટરીમાં શું થશે, તો જ્યારે ડિસ્ચાર્જ થઈ જશે ત્યારે અગેન એને ચાર્જિંગ આપશો, એટલે કે ઇલેક્ટ્રિકલ કરંટ આપશો ત્યારે એ ફરીથી ચાર્જિંગ થશે અને એનામાં કેમિકલ રિએક્શન થશે અને એમાં ચાર્જ સ્ટોર થશે અને કરંટ ફ્લો થવા માટે અગેન રેડી થઈ જશે. બટ ઇટ હેઝ હાયર ઇનિશિયલ કોસ્ટ. એની જે કોસ્ટ છે જનરલી પ્રાઇમરીથી સેકન્ડરી સેલની કોસ્ટ વધારે હશે. ઇટ રિક્વાયર્સ રેગ્યુલર મેન્ટેનન્સ, અને કન્ટિન્યુઅસ રેગ્યુલર મેન્ટેનન્સ કરવું પડે છે, કારણ કે જ્યારે ડિસ્ચાર્જ થશે ફરીથી ચાર્જ કરવી પડે છે. ફોટો સેલ, ફોટોવોલ્ટેઇક સેલ આર ધી એક્ઝામ્પલ ઓફ સેકન્ડરી સેલ. તો ફોટો સેલ અને ફોટોવોલ્ટેઇક સેલ સેકન્ડરી સેલના એક્ઝામ્પલ છે. ઓકે, એ સુધી રાખીએ.